નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ડડુસરમાં દૂષિત પાણીની સમસ્યાને કારણે રોગચાળો ફાટવાની સંભાવના। સરપંચ અને તલાટીએ પ્રશ્ન હલ ન કરતા ગ્રામજનોએ ધોળકાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। ધોળકા તાલુકાના ડડુસર ગામમાં આવેલા પોપટિયાપરામાં પીવાના પાણીની પાઇપલાઇનમાંથી દૂષિત પાણી આવતું હોવાથી અને ગ્રામ પંચાયત દ્વારા આ સમસ્યા હલ ન કરાતા આજે કોંગ્રેસના હાથ જોડો વિભાગના અમદાવાદ જિલ્લા કન્વીનર જિગ્નેશ કુમાર શ્રીગોળની આગેવાનીમાં ડંડુસર ગામના ગ્રામજનોએ ધોળકાના પ્રાંત અધિકારી હિતેશ કુમાર જોશીને એક આવેદનપત્ર પાઠવી આ પ્રશ્ન હલ કરવા માંગણી કરી હતી। પ્રાંત અધિકારી સમક્ષ ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે પોપટિયાપરામાં છેલ્લા ઘણા સમયથી નળમાં દૂષિત પાણી આવે છે। દૂષિત પાણી પીવાથી લોકો બીમાર પડે છે, રોગચાળો ફાટવાની શક્યતા છે। ગત 1 ઓક્ટોબરે સરપંચ અને તલાટીને રજૂઆત કરવા છતાં પ્રશ્ન હલ ન કરતા તથા શુદ્ધ પાણી માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી। પ્રાંત અધિકારીએ ગ્રામજનોને સાંભળીને ધોળકા તાલુકા વિકાસ અધિકારી અને આરોગ્ય વિભાગને આ મુદ્દે જાણ કરી સમસ્યા હલ કરવા હૈયાધારણ આપી હતી। ગ્રામજનોએ ડંડુસર ગામના આરોગ્ય વિભાગની ટીમ મોકલી ડોર ટુ ડોર સર્વે કરવાની પણ માંગ કરી હતી। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।